સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ઉનાળાના દિવસો માટે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને હેલ્ધી મિલ્કશેક। તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી। તેના માટે સૌથી પહેલાં આપણે લેશું ચીકુ। ચીકુને મેં અહીં નાના ટુકડામાં કટ કરી લીધા છે। ત્યારબાદ એક મિક્સર જારમાં આ ચીકુના ટુકડાને ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં ઉમેરીશું 1 કપ દૂધ, 1 ચમચી ખાંડ અને તેને ઢાંકીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે, તો હવે આપણે તેને સર્વ કરીશું। તમે ઈચ્છો તો આ રીતે ચીકુના નાના ટુકડા વડે તેને ગાર્નિશ કરી શકો છો। તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ચીકુ મિલ્કશેક। તો હવે શરૂ કરીએ આજની આપણી બીજી રેસીપી। તેના માટે એક મિક્સર જારમાં ઉમેરીશું ચોકલેટ। તમે તમારી મનપસંદ કોઈ પણ ચોકલેટ તેમાં ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં ઉમેરીશું 1 કપ દૂધ, 1 ચમચી ખાંડ, 1 ચમચી કોકો પાવડર અને તેને ઢાંકીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે, તો હવે તેને સર્વ કરીશું। તમે આ રીતે ચોકલેટ વડે તેને ગાર્નિશ કરી શકો છો। તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ચોકલેટ મિલ્કશેક। આ ઉનાળાના વેકેશનમાં તમે બાળકોને આ રીતે મિલ્કશેક બનાવીને આપી શકો છો। આ મિલ્કશેક ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે। તો તમે પણ એકવાર આ રીતે મિલ્કશેક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને કઈ રેસીપી વધુ પસંદ આવી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે।